આ ક્વેશ્ચનમાં તમને 6 અંકોની સૌથી મોટી પૂર્ણવર્ગ સંખ્યા પૂછી છે. તો આપણે જાણીએ છીએ 100 નો વર્ગ જ્યારે કરીએ તો જે છે કેટલા આંકડા મળે? 5 આંકડા મળે. અને 1000 નો વર્ગ કરીએ તો 7 આંકડા મળે. તો આપણે 6 અંકની સૌથી મોટી સંખ્યા શોધવાની. એનો મતલબ 1000 થી નાની સંખ્યાનો વર્ગ એટલે કે 999 નો વર્ગ આપણે શોધવાનો છે. આને આપણે આ રીતે કરી શકીએ સિમ્પલ, 1000 માઇનસ 1 નો વર્ગ એટલે કે a માઇનસ b નો સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ જે છે b સ્ક્વેર. તો અહીંયા સૌથી પહેલા 1000 નો સ્ક્વેર કરીએ તો જે છે 1000 નો સ્ક્વેર કેટલો આવશે ભાઈ? જેટલા 0 છે ડબલ કરી નાખીએ, 6 0 થઈ જશે પાછળ. પછી જે છે 1000 ગુણ્યા 2 એટલે કે અહીંયા માઇનસમાં જે છે કેટલા થઈ જશે? 2000 થઈ જશે. અને 1 નો વર્ગ આપણે ઉપર જે સંખ્યા છે એમાં ઉમેરી દઈએ ને તો અહીંયા જે છે 0 1 થઈ જશે. હવે બાદબાકી કરીએ, 1 માંથી 0 જાય તો 1 થશે, 0 0, 10 માંથી 2 જાય તો 8 થઈ જશે અને અહીંયા બચ્યા 9 9. તો 99 80 01 આપણી સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા આવશે. તો 99 80 01 જે છે કોનો વર્ગ છે? આ છે 999 નો વર્ગ, જે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા છે 6 અંકોની.